તમામ મિत्रों ऑल द बेस्ट। गुजरात पोलीस पीएसआई एएसआई અને કોન્સ્ટેબલ મોક ટેસ્ટ નંબર 49। મિત્રો કોઈપણ પ્રકારના સમયનો બગાડ કર્યા વગર શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1। નીચે આપેલ ગુપ્ત યુગની આર્થિક સ્થિતિની વિગતમાંથી કયું સત્ય છે તે જણાવો। નીચે આપેલ ગુપ્ત યુગની આર્થિક સ્થિતિની વિગતમાંથી કયું સત્ય છે તે જણાવો। તો આપણે વિધાન જોઈએ। વિધાન નંબર 1, ગુપ્ત યુગ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણ યુગ હતો। વિધાન નંબર 2, બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખાનું ઉત્પાદન થતું હતું। વિધાન નંબર 3, આંતરરાષ્ટ્રીય વેપાર એ ગુપ્ત યુગની વિશેષતા ન હતી। બરાબર છે મિત્રો। તો આપણે પ્રશ્નનો જવાબ જોઈએ તો પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી, માત્ર 1 અને 2 સાચા છે। બરાબર છે, માત્ર 1 અને 2 સાચા છે। એટલે કે ગુપ્ત યુગ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણ યુગ હતો। 2, બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખાનું ઉત્પાદન થતું હતું। અને 3, આંતરરાષ્ટ્રીય વેપાર એ ગુપ્ત યુગની વિશેષતા હતી। બરાબર છે મિત્રો, આંતરરાષ્ટ્રીય વેપાર એ ગુપ્ત યુગની વિશેષતા હતી। ત્યારબાદ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2। નીચે આપેલમાંથી કોને ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવામાં આવે છે? નીચે આપેલમાંથી કોને ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવામાં આવે છે તે જણાવો। બરાબર છે મિત્રો। તો પ્રશ્નનો સાચો જવાબ આવશે સી, રાલ્ફ નાડર। બરાબર છે મિત્રો, સી, રાલ્ફ નાડરને ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવામાં આવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચે આપેલ વિકલ્પોમાંથી અસત્ય વિકલ્પ શોધીને જવાબ આપો। વિકલ્પ નંબર એ, ઊંચા અક્ષાંશોમાં આવેલા પ્રદેશો અને ઊંચી પર્વત શ્રેણીઓમાં હિમવૃષ્ટિ થતી હોય છે। બી, આ હિમવૃષ્ટિના પરિણામે જમા થયેલ હિમ ધીમે ધીમે ઢોળાવ તરફ સરકે છે। અને સી, આ હિમના સરકતા જથ્થાને હિમનદી કહે છે। બરાબર છે મિત્રો। તો પ્રશ્નનો જવાબ આવશે ડી, આપેલ તમામ સત્ય છે। ઓપ્શન નંબર એ, બી અને સી ત્રણે અહીંયા સત્ય છે। બરાબર છે મિત્રો। મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, કારણ કે અહીંયા ડેલી બેસિસ ઉપર જીસીઆરટી અને એનસીઆરટી બેઝ મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારબાદ હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 4, ભૂગોળ અંતર્ગત કઈ બાબતોનો સમાવેશ થાય છે તે જણાવો। નીચે આપેલમાંથી જૈવિક ભૂગોળ અંતર્ગત કઈ બાબતોનો સમાવેશ થાય છે તે જણાવો। તો આપણે અહીંયા વિધાનો જોઈએ। 1, પ્રાણી ભૂગોળ, 2, વનસ્પતિ ભૂગોળ, 3, આર્થિક ભૂગોળ, 4, પર્યાવરણીય ભૂગોળ અને 5, પારિસ્થિતિક ભૂગોળ। બરાબર છે। પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 1, 2, 4 અને 5, એટલે કે પ્રાણી ભૂગોળ, વનસ્પતિ ભૂગોળ, પર્યાવરણીય ભૂગોળ અને પારિસ્થિતિક ભૂગોળ। બરાબર છે મિત્રો, આ તમામ ભૂગોળના પ્રકાર જૈવિક ભૂગોળ અંતર્ગત આવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, બંધારણ સભાની રચના કયા મિશન અંતર્ગત હાથ ધરાઈ હતી તે જણાવો। બંધારણ સભાની રચના કયા મિશન અંતર્ગત કરવામાં આવી હતી તે જણાવો। બરાબર છે મિત્રો। પ્રશ્નનો જવાબ આવશે બી, કેબિનેટ મિશન યોજના અંતર્ગત। બરાબર છે મિત્રો, બી, કેબિનેટ મિશન યોજના અંતર્ગત બંધારણ સભાની રચના હાથ ધરવામાં આવી હતી। પ્રશ્ન નંબર 6, નીચે આપેલ ધૂમકેતુની વિગત પ્રમાણે કયું અસત્ય છે તે જણાવો। બરાબર છે મિત્રો, ધૂમકેતુની વિગત પ્રમાણે કયું અસત્ય છે તે જણાવો। તો આપણે જોઈએ વિકલ્પ નંબર એ, વિશિષ્ટ આકાર અને દેખાવવાળા તથા લંબવૃત્તીય કક્ષામાં સૂર્યની આસપાસ ફરતા આકાશી પદાર્થને ધૂમકેતુ કહેવામાં આવે છે। બરાબર છે, તો આ સત્ય છે। બી, પૃથ્વી પરથી જોતા ધૂમકેતુ પ્રકાશિત પુચ્છ ભાગ ધરાવતો હોવાથી તેને પૂંછડિયા તારા તરીકે ઓળખાય છે। આ પણ સત્ય છે। ઓપ્શન નંબર સી, હેલીનો ધૂમકેતુ સૌથી વધુ જાણીતો ધૂમકેતુ છે। તે છેલ્લે 1984માં દેખાયો હતો। તો આ અહીંયા અસત્ય છે, કારણ કે હેલીનો ધૂમકેતુ સૌથી વધુ જાણીતો ધૂમકેતુ છે એ સત્ય છે, પરંતુ તે 1984માં નહીં પરંતુ 1986માં છેલ્લે દેખાયો હતો। બરાબર છે મિત્રો, હેલીનો ધૂમકેતુ 1986માં છેલ્લે જોવા મળ્યો હતો। તે સિવાય ઓપ્શન નંબર ડી, હેલીનો ધૂમકેતુ હવે 2062માં જોવા મળશે, આ સાચું છે। બરાબર છે। તેથી અહીંયા પ્રશ્નમાં પૂછ્યા પ્રમાણે પ્રશ્ન નંબર 6માં અસત્ય જવાબ છે ઓપ્શન નંબર સી। ત્યારબાદ હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 7, નીચે આપેલમાંથી કયું વિધાન સત્ય છે તે જણાવો। બરાબર છે મિત્રો। તો અહીં આપણે વિધાન જોઈએ। 1, શેરશાહ સૂરી મૂળ અફઘાન વંશના હતા। 2, શેરશાહ દ્વારા બાબરને હરાવીને પોતાની સત્તા સ્થાપાઈ હતી। 3, શેરશાહ સુધારક અને ન્યાયપ્રિય શાસક હતા। 4, શેરશાહ દ્વારા નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। બરાબર છે મિત્રો। તો પ્રશ્નનો સાચો જવાબ અહીંયા આવશે ઓપ્શન નંબર સી, એટલે કે માત્ર 1, 3 અને 4 સાચું છે। વિધાન નંબર 1, શેરશાહ સૂરી મૂળ અફઘાન વંશના હતા। વિધાન નંબર 3, શેરશાહ સુધારક અને ન્યાયપ્રિય શાસક હતા। અને વિધાન નંબર 4, શેરશાહ દ્વારા નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। આટલા સાચા છે। જ્યારે અહીંયા અસત્ય માત્ર એક જ છે, ઓપ્શન નંબર 2, શેરશાહ દ્વારા બાબરને નહીં પરંતુ હુમાયુને હરાવીને પોતાની સત્તા સ્થપાઈ હતી। શેરશાહ દ્વારા હુમાયુને હરાવીને પોતાની સત્તા સ્થપાઈ હતી। ત્યારબાદ પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી વિજયનગર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તે જણાવો। નીચેનામાંથી વિજયનગર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તે જણાવો। તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર એ, વિજયનગર તાલુકો સાબરકાંઠા જિલ્લામાં આવેલો છે। વિજયનગર તાલુકો સાબરકાંઠા જિલ્લામાં આવેલો છે અને સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક છે હિંમતનગર। સાબરકાંઠા જિલ્લામાં કુલ 8 તાલુકાઓ આવેલા છે।
ત્યારબાદ પ્રશ્ન નંબર 9, નીચે આપેલ મધ્ય વિશ્વ પટ્ટાની માહિતીમાંથી કયું અસત્ય છે તે જણાવો. નીચે આપેલ મધ્ય વિશ્વ પટ્ટાની માહિતીમાંથી કયું અસત્ય છે તે જણાવો. તો આપણે જોઈએ વિધાન એટલે કે વિકલ્પો. એ, વિશ્વના 21% ભૂકંપો આ પટ્ટામાં અનુભવાય છે, તો આ સત્ય છે. બી, પશ્ચિમ એટલાન્ટિક કિનારાથી શરૂ થઈ પૂર્વ પેસિફિક કિનારા સુધી વિસ્તરેલી નવી ગેડ પર્વત શ્રેણીઓ ભૂકંપ સંભવિત ક્ષેત્રો છે, તો આ પણ સત્ય છે. સી, આ પટ્ટામાં ભૂમધ્ય સમુદ્રની ઉત્તરે આલ્પ્સ અને દક્ષિણે આવેલ એટલાસ પર્વતો તથા એશિયામાં આવેલ હિમાલય પર્વત શ્રેણીઓમાં વધુ ભૂકંપ થાય છે. બરોબર છે મિત્રો. તો આ 3 વિકલ્પો અહીંયા સાચા છે. પ્રશ્નમાં પૂછવામાં આવ્યું છે કે નીચેનામાંથી અસત્ય કયું છે, તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, આપેલમાંથી એક પણ નહીં, એટલે કે અહીંયા એક પણ વિકલ્પ અસત્ય નથી. ત્યારબાદ હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 10, નીચે આપેલ વિધાનોમાંથી કયું અસત્ય છે તે જણાવો. બરોબર છે મિત્રો. તો આપણે જોઈએ વિકલ્પ નંબર એ, શીશુ વજનમાં ભારે અને મુલાયમ હોય છે. બી, ઉર્જા અને ખાતર બંનેમાંથી માત્ર એક જ વસ્તુ બાયોગેસના પ્લાન્ટમાંથી મેળવી શકાય છે. સી, સીસાની ધાતુને ગેલેના કહેવામાં આવે છે. અને ડી, આપેલ તમામ અસત્ય છે. તો પ્રશ્નનો સાચો જવાબ અહીંયા આવશે ઓપ્શન નંબર બી, ઉર્જા અને ખાતર બંનેમાંથી માત્ર એક જ વસ્તુ નહીં, પરંતુ બંને વસ્તુ બાયોગેસ પ્લાન્ટમાંથી મેળવી શકાય છે. ઉર્જા અને ખાતર બંને વસ્તુ બાયોગેસ પ્લાન્ટમાંથી મેળવી શકાય છે, એટલે કે અહીંયા આપણો અસત્ય જવાબ આવશે ઓપ્શન નંબર બી. ત્યારબાદ પ્રશ્ન નંબર 11, નીચે આપેલ પૃથ્વીના દબાણની માહિતીમાંથી કયો વિકલ્પ સત્ય છે તે જણાવો. તો વિકલ્પ નંબર એ, પૃથ્વીના ઉપરના સ્તરો નીચેના સ્તરો પર દબાણ કરે છે. વિકલ્પ નંબર બી, પૃથ્વીના કેન્દ્ર તરફ જઈએ તેમ દબાણ વધવાના કારણે તેની ઘનતાનું પ્રમાણ વધે છે. બરોબર છે. તો પ્રશ્નનો સાચો જવાબ અહીંયા આવશે ઓપ્શન નંબર ડી, આપેલ બંને સત્ય છે, એટલે કે એ અને બી બંને સત્ય છે. પૃથ્વીના દબાણની માહિતી પ્રમાણે પૃથ્વીના ઉપરના સ્તરો નીચેના સ્તરો પર દબાણ કરે છે, અને ઓપ્શન નંબર બી, પૃથ્વીના કેન્દ્ર તરફ જઈએ તેમ દબાણ વધવાને કારણે ઘનતાનું પ્રમાણ પણ વધે છે. તેથી પ્રશ્નનો જવાબ ફરીથી કહું છું મિત્રો, ઓપ્શન નંબર ડી, આપેલ બંને સત્ય છે, એ અને બી બંને. ત્યારબાદ પ્રશ્ન નંબર 12, બીજું વિશ્વયુદ્ધ ક્યારે પૂર્ણ થયું હતું તે જણાવો. બીજું વિશ્વયુદ્ધ ક્યારે પૂર્ણ થયું હતું તે જણાવો. તો પ્રશ્નનો સાચો જવાબ અહીંયા આવશે ડી, 1945માં. બરોબર છે મિત્રો. ડી, 1945માં બીજું વિશ્વયુદ્ધ પૂર્ણ થયું હતું. બીજું વિશ્વયુદ્ધ ક્યારે શરૂ થયું હતું તે જરૂર. ત્યારબાદ પ્રશ્ન નંબર 13, નીચે આપેલમાંથી સત્ય વિકલ્પ શોધીને જવાબ આપો. બરોબર છે. વિકલ્પ નંબર એ, ઉપરકોટની ગુફાઓ જુનાગઢ ખાતે આવેલ છે. આ ગુફા 2 મંજિલામાં છે. એ, ઉપરકોટની ગુફાઓ જુનાગઢ ખાતે આવેલ છે અને આ ગુફાઓ 2 મંજિલામાં છે. ઓપ્શન નંબર બી, આ ગુફાઓ ઈસવીસન 2જી સદીના ઉત્તરાર્ધથી 4થી સદીના પૂર્વાર્ધ સુધીમાં ખંડરાયેલી હોવી જોઈએ. આ ગુફાઓ ઈસવીસન 2જી સદીના ઉત્તરાર્ધથી 4થી સદીના પૂર્વાર્ધ સુધીમાં ખંડરાયેલી હોવી જોઈએ. બરોબર છે મિત્રો. તો પ્રશ્નનો સાચો જવાબ અહીંયા આવશે ઓપ્શન નંબર ડી, એ અને બી બંને સત્ય છે. એ અને બી બંને સત્ય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 14, નીચે આપેલમાંથી કોણ લીલાવતી અને બીજગણિત ગ્રંથના રચયિતા હતા તે જણાવો. નીચે આપેલમાંથી કોણ લીલાવતી અને બીજગણિત ગ્રંથના રચયિતા હતા તે જણાવો. તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર એ, ભાસ્કરાચાર્ય. બરોબર છે મિત્રો. ભાસ્કરાચાર્ય લીલાવતી અને બીજગણિતના રચયિતા હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 15, નીચેના આપેલમાંથી સુપ્રીમ કોર્ટના જજની લાયકાત માટે કયું અસત્ય છે તે જણાવો. તો આપણે પહેલા વિકલ્પો જોઈએ. એ, હાઈકોર્ટમાં ઓછામાં ઓછા 7 વર્ષ માટે જજ રહેલા હોય. બી, હાઈકોર્ટમાં ઓછામાં ઓછા 10 વર્ષ માટે એડવોકેટ રહેલા હોય. સી, રાષ્ટ્રપતિની દ્રષ્ટિએ ન્યાયવિદ હોય. અને ડી, આપેલમાંથી એક પણ અસત્ય નથી. તો પ્રશ્નનો સાચો જવાબ અહીંયા આવશે ઓપ્શન નંબર એ, એટલે કે હાઈકોર્ટમાં ઓછામાં ઓછા 7 નહીં પરંતુ 5 વર્ષ માટે જજ રહેલા હોવા જોઈએ. બરોબર છે. અહીંયા આપણને અસત્ય પૂછવામાં આવ્યું છે, તો આપણો અસત્ય જવાબ છે ઓપ્શન નંબર એ, કારણ કે અહીંયા હાઈકોર્ટમાં ઓછામાં ઓછા 7 વર્ષ દર્શાવવામાં આવે છે, પરંતુ ખરેખરમાં હાઈકોર્ટમાં ઓછામાં ઓછા 5 વર્ષ માટે જજ રહેલા હોવા જોઈએ. બરોબર છે. તો પ્રશ્નનો અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર એ. ત્યારબાદ પ્રશ્ન નંબર 16, નીચે આપેલમાંથી અસત્ય વિકલ્પ કયો છે તે જણાવો. બરોબર છે. એ, પ્રસ્તર ખડકોમાંથી મુખ્યત્વે ધાતુમય ખનિજ મળે છે. બી, અભ્રકમાંથી એલ્યુમિનિયમ ધાતુ મેળવવામાં આવે છે. બરોબર છે. પ્રશ્નનો જવાબ આવશે સી, એ અને બી બંને અસત્ય છે. સી, એ અને બી બંને અસત્ય છે, કારણ કે પ્રસ્તર ખડકો નહીં પરંતુ આગ્નેય ખડકોમાંથી મુખ્યત્વે ધાતુમય ખનિજ મેળવવામાં આવે છે અને બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ ધાતુ મેળવવામાં આવે છે. આગ્નેય ખડકોમાંથી ધાતુમય ખનિજો અને બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ ધાતુ મેળવવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 17, જે ભૂમિ ભાગની 3 બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તારથી જોડાયેલ હોય તેને શું કહેવામાં આવે છે. જે ભૂમિ ભાગની 3 બાજુએ સમુદ્ર અને એક બાજુએ જમીન વિસ્તારથી જોડાયેલ હોય તેને શું કહેવામાં આવે છે. તો પ્રશ્નનો જવાબ આવે દ્વીપકલ્પ. બરોબર છે મિત્રો. એ, દ્વીપકલ્પ કહેવામાં આવે છે અને તેના ઉદાહરણ જોઈએ તો દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર. બરોબર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 18, વિશ્વ વિદ્યાર્થી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તે જણાવો.
વિશ્વ વિદ્યાર્થી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તે જણાવો. બરાબર છે મિત્રો. તો 15 ઓક્ટોબરના રોજ વિશ્વ વિદ્યાર્થી દિવસ ઉજવવામાં આવે છે, જેને વર્લ્ડ સ્ટુડન્ટ્સ ડે કહેવામાં આવે છે. 2010થી આ દિવસ ઉજવવાનું શરૂઆત કરવામાં આવી હતી સંયુક્ત રાષ્ટ્રો દ્વારા. ત્યારબાદ પ્રશ્ન નંબર 19, નીચેના જોડકા યોગ્ય રીતે જોડો અને જવાબ આપો. એક તરફ આપણને સૂર્યથી સરેરાશ અંતર આપેલું છે અને બીજી તરફ ગ્રહના નામ આપવામાં આવ્યા છે. તો પ્રશ્નનો સાચો જવાબ અહીંયા આવશે ઓપ્શન નંબર એ, એટલે કે પહેલામાં સી, બીજામાં ડી અને ત્રીજામાં બી. આપણે વધારે માહિતીથી જોઈએ તો 1082 લાખ કિલોમીટર, બરોબર છે. 1082 લાખ કિલોમીટર સૂર્યથી અંતર છે મિત્રો શુક્ર ગ્રહનું. 7783 લાખ કિમી અંતર છે સૂર્યથી ગુરુ ગ્રહનું અને 2280 લાખ કિલોમીટર અંતર છે સૂર્યથી મંગળ ગ્રહનું. બરાબર છે મિત્રો. પહેલામાં સી, બીજામાં ડી અને ત્રીજામાં બી. આ અહીંયા પ્રશ્નના સાચા જવાબ છે. પ્રશ્ન નંબર 20, આ પ્રશ્નનો જવાબ મિત્રો તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. 20માંથી તમારે કેટલા સાચા પડ્યા તે અમને જરૂરથી જણાવજો. પ્રશ્ન નંબર 20, સુભાષચંદ્ર બોઝનો જન્મ ભારતના કયા રાજ્યમાં થયો હતો? સુભાષચંદ્ર બોઝનો જન્મ ભારતના કયા રાજ્યમાં થયો હતો? જરૂરથી કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, વિડીયોને શેર કરો અને તમારા ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા મિત્રો સાથે ચેનલને જરૂરથી શેર કરજો. કોઈપણ પ્રશ્નમાં કોઈપણ પ્રકારની ભૂલ જણાય તો અમને કોમેન્ટથી જરૂરથી જણાવજો. જય હિન્દ, જય ભારત. આવનારી તમામ એક્ઝામ માટે તમને બધાને ઓલ ધ બેસ્ટ.